હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ફરાળી દમ આલુ. તો શરૂ કરશું આપણી રેસીપી. એના માટે આપણે સૌપ્રથમ ગ્રેવી બનાવવાની છે. તો 2 થી 3 નંગ ઝીણા સમારેલા ટમેટાં લીધા છે. એક લીલું મરચું ને આદુના 2 ટુકડા લીધા છે અને 15 થી 20 દાણા સિંગના લીધા છે. હવે આપણે તેની ગ્રેવી બનાવવાની છે. તો હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આપણે તેનો વઘાર કરીશું. હવે આપણે એક પેનમાં તેલ લઈશું, 2 થી 3 ચમચી જેટલું. હવે આપણું તેલ થઈ ગયું છે. તો તેમાં આપણે કાજુના ફાડા, લીલી દ્રાક્ષ અને ઝીણી બટેટી ફોલીને મેં રાખી તેનો વઘાર કરીશું. હવે આપણે તેમાં તૈયાર કરેલી ગ્રેવીને ઉમેરીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું લેવાનું છે. સ્વાદ મુજબ મીઠું લેવાનું છે ને અડધી ચમચી જેટલી ખાંડ લેવાની છે. હવે આપણે આને મિક્સ કરીશું અને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો તૈયાર છે આપણું ફરાળી દમ આલુ. હવે આપણે તેને સર્વ કરીશું. ઉપરથી આપણે થોડા કાજુના ફાડા મૂકીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.